નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ભુજ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ અગ્રણી શ્રી વી કે ઉમલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે બાળકોનું ભવિષ્ય અંધકારમય અને કાયમી 3000 જેટલા શિક્ષકોની ઘટ ભરવા જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ કારોબારી ચેરમેનોને અધિકારીઓ જ દાદ આપતા નથી। જિલ્લા પંચાયતના 232થી વધારે રસ્તાઓ 7 થી 10 વર્ષ થયેલ હોય, જેના રીસર્ફેસિંગ થયા નથી। સિંચાઈ વિભાગોના કૌભાંડોનું ફીંડલું વાળી દેવાયું છે। બજેટની જોગવાઈની 10% રકમ પણ ન વપરાઈ, જેથી જિલ્લા પંચાયતે વિકાસ કાર્યો કર્યા જ નથી એવા આક્ષેપો કરી ભાજપ ઉપર ચાબખા માર્યા હતા। ભાજપના સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના સગા સંબંધીઓના વિકાસ કાર્યો કરે છે અને લાખો કરોડોના ભ્રષ્ટાચાર કરે છે એવી ચર્ચા તો દરેક ગામમાં થાય છે, પરંતુ વિરોધ પક્ષમાં પણ ગણ્યા ગાંઠ્યા નેતાઓ વધ્યા છે જે પોતાની યોગ્ય ભૂમિકા ભજવે છે। તેમાંના એક એટલે શ્રી વી કે ઉંબલ છે, જે કચ્છના પ્રાણ પ્રશ્નોને અવારનવાર વાચા આપવાનું કાર્ય કરે છે। આવો સાંભળીએ એમના શબ્દોમાં। કચ્છ માટેનું જો કાયમી જો શિક્ષણ માટેનો જો આપણે ઉકેલ અને ઉપાય કરવો છે તો શિક્ષણ માટેનું મેરિટ લિસ્ટ કચ્છ માટે અલગ બનવું જોઈએ। આ સરહદી જિલ્લો છે, કોઈ પણ એમાં સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ કે 10-15 વર્ષ પહેલાં કોઈ શિક્ષક બદલીને જઈ શકે નહીં, અથવા તો તમે કચ્છના મેરિટ લિસ્ટ કચ્છના વિદ્યાર્થીઓની અમુક ટકા અહીંયાના વિદ્યાર્થીઓની જ ભરતી કરો કચ્છ જિલ્લામાં, તો જ એ કાયમી શિક્ષકોનો આ જે અત્યારે જે સમસ્યાઓ છે એ હલ થશે, નહીંતર કાયમી આ સમસ્યાઓ રહેવાની છે। આ પહેલી વાત। બીજો મુદ્દો મારો કે આ જે જિલ્લા પંચાયતની સામાન્ય સભા હોય કે કારોબારીની સભા હોય, એમના જિલ્લા પંચાયતના પ્રમુખ અને ચેરમેનો ખુદ કે અમારું આ માનતા નથી અધિકારીઓ, અમારું કામો નથી થતા। આ ફરિયાદ વિરોધ પક્ષની હોય તો આપણે સ્વાભાવિક કદાચ સાંભળીએ, પણ જ્યારે સત્તા પક્ષના અને જિલ્લા પંચાયતના પ્રમુખ એટલે આખા જિલ્લાનો વહીવટી વડા છે, એને આખા વહીવટ ઉપર નિગરાની રાખવાની જવાબદારીને ફરજ એમની છે। એમને આ લોકો મૂર્ખ બનાવતા હોય અધિકારીઓ, જ્યારે બદલી થઈ જાય તલાટીઓની, બીજેથી પેપરમાં આવે ત્યારે એને જાણ થાય કે આટલા તલાટીઓ બદલ્યા। શિક્ષણ સમિતિના ચેરમેન એમ કે અમારા જિલ્લામાંથી કેટલા શિક્ષકો ગયા અમને જાણકારી જ નથી। તો આ વહીવટ કઈ રીતનો ચાલે છે કે તમે કોઈ પરામર્શ નહીં, કોઈ ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે, કોઈ શિક્ષણ સમિતિના ચેરમેનો સાથે પરામર્શ નહીં, તમારી રીતે નિર્ણય લેવાના છે આપણા જિલ્લા માટે। આ સાહેબ મારો એક મુખ્ય મુદ્દો હતો। બીજો મુદ્દો, પદાધિકારીઓનું કોઈ હાલતું નથી, ચાલતું નથી। ત્રીજો મુદ્દો આપણે બધાને ખબર છે, સિંચાઈ માટેનું એક કૌભાંડની વાત આવી હતી। જિલ્લા પંચાયતની સામાન્ય સભાએ ઠરાવ કરેલો છે કે આ સમિતિની રચના કરવી અને કૌભાંડોની તપાસ કરી અને અહેવાલ આપવાનો। આ બાબતે અમે અમારા જિલ્લા પંચાયતના અમારા વિસ્તારના સભ્યએ આ વખતે પ્રશ્નોત્તરી પૂછી, પ્રશ્નોમાં એને લેખિતમાં આપી છે જિલ્લા પંચાયતે કે આટલા ટાઈમ પછી ડીડીઓએ એવો જવાબ આપ્યો છે કે એક કાગળ અમે 11મા મહિનામાં લખ્યો છે, પ્રમુખ પાસે પુરાવા માગ્યા છે, સભ્ય પાસે પુરાવા માગ્યા છે કે તમે જે પુરાવો હોય આપો, કૌભાંડ ક્યાં થયું તો અમે તપાસ કરાવી। નવા વિચાર કરો, જે જિલ્લા પંચાયતની સામાન્ય સભા ઠરાવ કરે છે, સમિતિ બનાવવાની હતી, કૌભાંડો બહાર લઈ આવવાના હતા, એની બદલે અત્યારે ગોળ ગોળ રમાડી અને આખું ફીંડલું વાળી દેવા માગે છે આખા કૌભાંડનું। અને વધારે જો કૌભાંડ થતું હોય તો એ આપણા સિંચાઈ વિભાગમાં થાય। આગામી રણનીતિ એ હશે કે જિલ્લા પંચાયત, મેં તમને પહેલાં કીધું કે વિકાસનો જે મજબૂતાઈથી જે પાયો મુખ્ય છે કે વિકાસનો તમામ વિકાસો આપણે જિલ્લા પંચાયતના માધ્યમથી થવાના છે ગ્રામ્ય વિસ્તારમાં, તો આના માટે નથી થઈ રહ્યા। લોકોની વચ્ચે અમે જે જવાબ આપ્યો છે એમને કે અમારે જિલ્લા પંચાયતમાં કહેવાય દર 7 વર્ષે રસ્તાનું રીસર્ફેસિંગ થઈ જવું જોઈએ, દર 7 વર્ષે। 232 રસ્તાઓ એવા છે, અમને લેખિતમાં આપેલું છે પ્રશ્નોત્તરીમાં, તમને ફોટો પાડવું હોય તો પાડી લેજો કે 232 રસ્તા એવા છે કે જેને 7 વર્ષ નહીં, ઘણા રસ્તાઓને 15 વર્ષ થઈ ગયા છે, રીસર્ફેસિંગ નથી થયું। આ જિલ્લા પંચાયતના વહીવટને અમે કહેવા એ માગીએ છીએ, અમારું આજ મેન મતલબ એ છે કે એના પાવર્સ શું છે, એના સત્તા એની પાસે કેટલી છે, પહેલી તો એ જ એમને ખ્યાલ નથી। જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને ચેરમેનો અને પ્રમુખશ્રીને પોતાને પણ કદાચ ખ્યાલ નહીં હોય કે એના અધિકારોને પાવર્સ શું છે। ડીડીઓ સચિવ છે સાહેબ, જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી છે એ પ્રમુખના સચિવ છે। હવે સચિવ ગાડીમાં ફરતા હોય, અમે એ પ્રશ્ન પૂછ્યો કે જિલ્લા પંચાયતના પ્રમુખને ગાડી આપી છે કે કેમ, તો એને જવાબ આપ્યો છે કે અમારી કાર્યવાહી ચાલુમાં છે,
ત્યાંથી આવશે મંજૂરી આપશું તો તમે ડીડીઓ ગાડીમાં ફરતા હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ પોતાનો વાહન અથવા તો પોતાને વ્યવસ્થા કરવી પડે. કઈ રીતનો વહીવટ છે? કહેવાનો મતલબ એ છે કે આખું જિલ્લા પંચાયતના પ્રમુખના નીચે તમામ અધિકારીઓ આવી જાય, કર્મચારીઓ આવી જાય અને દરેક વસ્તુ, દરેક ફાઇલ એના પરામર્શ સાથે થવી જોઈએ, પણ નથી થતી. આજે પરિસ્થિતિ એવી છે, પોતે સમિતિઓમાં જાહેરમાં મિટિંગમાં કીધું છે, કોઈ ફાઇલ અમારી પાસે નથી આવતી, કોઈ અમને પૂછતું નથી. સાહેબ, એક વાત તમને હું કહીશ, નવાઈ લાગશે કે જિલ્લા પંચાયતના બધા પ્રમુખો હમણાં સીએમને મળવા ગયા અને સીએમ પાસે પણ આ ફરિયાદ કરી કે અમારી પાસે કોઈ પૂછતું નથી, અમારી પાસે ફાઇલ જ નથી આવતી. આ મોટી ગંભીર બાબત છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.